ડોક્ટર પ્રદીપ માવાણીના છેડતી આક્ષેપે સુરતમાં હોબાળો મચાવ્યો। સુરતમાં સરથાણા જકાતનાકા પાસે ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતીક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં મહિલા દર્દીની ચકાસણી દરમિયાન તેની 20 વર્ષીય રિસેપ્શનિસ્ટને હાથ ઉપર કિસ કરી છેડતી કરતા હોબાળો મચ્યો હતો। રોષે ભરાયેલા લોકોએ આ તબીબને મેથીપાક ચોંટાડ્યો। એમ્સ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો। સોનોગ્રાફી રૂમમાં તબીબે કરેલી આ હરકત શહેરમાં ચર્ચાસ્પદ બની છે। પીડિતાએ કહ્યું કે આ ઘટના ત્રીજી વાર બની અને ઓછી પોલીસ ફરિયાદ કરી છે। 181 મહિલા હેલ્પલાઇનમાં પણ ફરિયાદ કરી છે। મૂળ અમરેલી જિલ્લાની વતની અને હાલ કતારગામ રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રામાં એક સોનોગ્રાફી સેન્ટરમાં રિસેપ્શનિસ્ટ છે। પિતાનું વર્ષો પહેલા અવસાન થઈ ગયું હોય આ યુવતી ઉપર જ માતા ભાઈના ભરણ પોષણની જવાબદારી છે। બુધવારે બપોરે રાબતા મુજબ તે ડ્યુટી ઉપર હતી અને તે વખતે તેમના સેન્ટરમાં એક યુવતી ડાયગ્નોસિસ માટે આવી હતી। અહીં પ્રેગ્નન્સીને લગતા ટેસ્ટ માટે જકાતનાકા પર ફ્લોરલ વુમન્સ હોસ્પિટલમાં ગાયનેક પ્રતીક માવાણી કન્સલ્ટન્ટ તરીકે આવતા રહેતા હતા। ડોક્ટર પ્રતીકે મીડિયા સામે નિવેદન આપતા જણાવ્યું કે જ્યારે આવા ખોટા આક્ષેપો થશે તો અમે કેવી રીતે યોગ્ય રીતે દર્દીઓની સારવાર કરી શકીશું। તેઓ આગળ કહ્યું કે મારી પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને પૈસા આપવાની ના પાડતા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો। જી સાહેબ, આપનું નામ? પ્રતીક કુમાર જીવરાજભાઈ માવાણી। સાહેબ, શું ઘટના બની હતી? હું છેલ્લા 7 થી 8 વર્ષથી મારુતિ એક્સેસ સોનોગ્રાફીમાં મારા પેશન્ટની તપાસ દર્દીની તપાસ માટે ત્યાં જતો હોઉં છું। આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો। ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને 8 થી 10 જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે, આરોપ મૂક્યો। મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધું જ પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દો નહીંતર તમારી બદનામ કરી નાખીશું અને તમને મારામારી કરીશું અને મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખીશું। એ રીતે એટલે એમને અમારી પાસે 20 લાખ રૂપિયાની માગણી કરી હતી। એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી તો પછી હું શા માટે આપું એમ કરીને બીજા અસામાજિક તત્વો આવીને સીધું મારવા જ માંડ્યા અને મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે આઈસીયુમાં છેલ્લા 2 દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। કોણ છે આ છોકરી? કોણ છે? એમને હું ઓળખતો પણ નથી ને એ હું છેલ્લા 8 વર્ષથી અહીંયા જાઉં છું અને એમાં આ લોકો જે નર્સિંગ સ્ટાફ હોય છે બદલાતો રહેતો હોય છે। તમે અંદર ગયા હતા પેશન્ટને ચેક કરવા, ત્યારે કોણ હતું અંદર હાજર? ત્યાં અંદર એ રૂમમાં દર વખતે એક દર્દી હોય છે, એક નર્સિંગ સ્ટાફ હોય છે જે આસિસ્ટન્ટ હોય, એક એક્સરે ટેકનિશિયન પણ હોય છે અને 5 થી 10 મિનિટમાં હું મારું કામ પતાવી દેતો હોઉં છું। તમે 3 વાર છોકરીની છેડતી કરી, અલગ અલગ ટાઈમે એવી વાત કરે છે, કેટલા આક્ષેપમાં કેટલી સત્યતા? એકદમ ખોટા આક્ષેપો કરેલા છે, એકદમ ખોટા। અને પૈસા માંગવામાં જો આ રીતે એ લોકો માગણી કરીને આવું કરશે ડૉક્ટરો સુધી તો અમે સારવાર કઈ રીતે કરીશું? હું બધાને કઈ રીતે હવે તમારી માગણી શું છે? હવે મારી માગણી પોલીસ તંત્ર કે સરકાર પાસે એટલી જ છે કે આની સત્યતા હકીકત બધા સામે આવે અને મતલબ થોડું આનો ન્યાય થાય। પ્રતીક માવાણી કરીને જે સર છે એમણે મારી સાથે છેડતી કરેલી છે અને એમણે મને ડાબા હાથ પર બચકું ભરી લીધું હતું અને 2 કે 3 વખત એમણે એવી રીતે બચકું ભરવાની ટ્રાય પણ કરી છે અને થાપા પર ટચ પણ કર્યું છે અને એમને હગ કરવાની પણ ટ્રાય કરી હતી અને આવી ઘટના મારી સાથે આ 3જી વખત થયું છે અને આ 3જી વખત થયું એ પછી મેં પોલીસમાં કમ્પ્લેન કરી છે અને અત્યારે 181માં પણ મેં કમ્પ્લેન કરી છે અને બસ હું એટલી જ માંગ કરું છું કે પોલીસ મને સપોર્ટ કરે।